શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અલૌકિક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની મહિલાઓ જે ક્યારેય સ્ટેજ પર આવ્યા નથી તેવી મહિલાઓએ પોતાના 16 સંસ્કાર દ્વારા આ કાર્યક્રમને જીવંત કર્યો હતો। તમને જણાવીએ કે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર શહેરના સહયોગથી આ ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સંસ્કૃતિ ઉત્સવ, સંસ્કાર, અભિવ્યક્તિ અને સમાજ એકતાનો અદ્ભુત સંગમ બન્યો હતો। ત્રિવેણી સંગમ કાર્યક્રમ એ માત્ર બ્રહ્મ સમાજ પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સનાતન હિન્દુ ધર્મના મૂલ્યો અને પરંપરાઓને ઉજાગર કરતો મહોત્સવ છે। આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, મહાનુભાવો અને ધર્માચાર્ય મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી અખિલેશ્વરદાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી ચૈતન્ય શંભુ મહારાજ અને પરમ પૂજ્ય શ્રી ગલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ, ગાંધીનગર, દસક્રોઈ, જેતલપુર, ધોળકા, મોરબી, વઢવાણ, સુરેન્દ્રનગર, ભરૂચ, નવસારી, અંકલેશ્વર, સુરત, પાલનપુર, ગોધરા, અંબાજી, નડિયાદ, કપડવંજ, ખેડા, કઠલાલ અને સિદ્ધપુર સહિત ચારેય ઝોનના શહેરોના સહયોગથી આ આયોજન રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્રિવેણી સંગમ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં 16 વૈદિક સંસ્કારોનું જીવંત અને શાસ્ત્રીય પ્રદર્શન, મહિલા શક્તિ દ્વારા સંસ્કાર અને અભિવ્યક્તિનો વિશેષ કાર્યક્રમ। આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા ત્રિવેણી સંગમ રૂપ અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આગળ માણસના જન્મથી માંડીને મૃત્યુ સુધીના બધા જ સંસ્કારોનું શું મહત્વ હોય છે, કઈ રીતે એને કરવાના હોય છે, એનું માર્ગદર્શન આપવામાં આવે છે। અને સનાતન ધર્મને હિન્દુ ધર્મના 16 સંસ્કારોનું ખૂબ મહત્વ રહ્યું છે। સાથે સાથે સાંજે કોફી વિથ બોયઝ એન્ડ ગર્લ્સ એટલે કે દીકરા દીકરીઓ માટે કોફી ઉપર બંને એકબીજાની પસંદગી કરે એવો પણ એક પ્રયત્ન થવાનો છે। બંને જણા પોતાની રીતે મુક્ત રીતે વાત કરી શકે। ત્રીજું, હમણાં જેમ વાત થઈ અહીંયા જુદા જુદા સ્ટોલ મૂકવામાં આવ્યા છે। આત્મનિર્ભર ભારતની કલ્પના જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરતા હોય, જુદી જુદા સેક્ટરમાં નાનામાં નાની ડ્રોન દીદીથી માંડી અને સખી મંડળોને મહત્વમાં આવતા હોય ત્યારે આજે જે આ પ્રયત્ન છે મને લાગે છે કે અમદાવાદ અને ગુજરાત માટે ખૂબ ઉપયોગી થશે। આમ ત્રિવેણી સંગમનો કાર્યક્રમ છે। હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું સમગ્ર બ્રહ્મ સમાજ મહિલા પાંખને કે આવો અભૂતપૂર્વ કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવે છે। અને હું એક મેસેજ આપવા માંગુ છું કે બધા જ બહેનો આમાં જોડાઈ અને આનો સદુપયોગ કરીને આગળ વધે।